ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. આજના લેક્ચરમાં આપણે પાઠ 2 જોઈશું, જેનું નામ છે હમ ભી બને મહાન, એટલે કે અમે પણ મહાન બનીએ. તો ચાલો આપણે પહેલા પ્રસ્તાવના જોઈએ અને ત્યારબાદ આપણે પાઠ समझीશું. सीधे सादे कार्य एवं घटनाओं में कर्तव्य पालन, प्रामाणिकता, मानवता, अविरत अभ्यास आदि तत्व जुड़ने पर कार्य और कर्ता दोनों की गरिमा और महिमा बढ़ जाती है. એટલે કે સીધા સાદા કાર્ય અને ઘટનાઓમાં કર્તવ્ય પાલન, પ્રામાણિકતા, માનવતા અને ખૂબ જ અભ્યાસ, બહુ જ અભ્યાસ, આ બધા તત્વો જોડાઈને કાર્ય અને જે કાર્ય કરનાર માણસ છે તે બંનેની ગરિમા એટલે કે પ્રતિષ્ઠા અને મહિમા વધારે છે. એટલે કે પ્રતિષ્ઠા અને મહિમા છે તે પ્રતિષ્ઠા અને મહિમા વધી જાય છે. समझाયું. प्रस्तुत इकाई में स्वामी विवेकानंद, गोपाल कृष्ण गोखले, सचिन तेंदुलकर और हरजत अली के जीवन से जुड़े कुछ प्रसंगों दिए गए हैं. એટલે કે પ્રસ્તુત પાઠમાં આપણને સ્વામી વિવેકાનંદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર અને હજરત અલીના જીવનથી જોડાયેલા થોડાક પ્રસંગો આપવામાં આવ્યા છે. जिनमें उनकी महानता के कुछ बुनियादी गुण दृष्टव्य होते हैं. અને જેમાં તેના મહાનતાના ગુણો છે, મહાનતા છે તેના ગુણ આપણને દેખાય છે અથવા તો બતાવવામાં આવ્યા છે. यही गुण हमारे जीवन के लिए प्रेरणा पीयूष है. એટલે કે આ ગુણ છે તે આપણા જીવનમાં પ્રેરણારૂપી છે. ऐसे गुणों को अपनाकर हम भी महान बन सकते हैं. અને આવા ગુણો અપનાવીને આપણે પણ મહાન બની શકીએ છીએ. તો ચાલો આપણે હવે પ્રસંગો જોઈએ કે જે સ્વામી વિવેકાનંદ, ગોપાલ કૃષ્ણ ગોખલે, સચિન તેંડુલકર અને હજરત અલીના જીવનથી જોડાયેલા છે. તો એમાં પહેલો પ્રસંગ છે કર્તવ્ય. કયો છે? કર્તવ્ય. મેલે में सब खिलौने ले रहे थे. એટલે કે મેળામાંથી બધા રમકડા લઈ રહ્યા હતા. तब नरेंद्र नामक एक लड़के ने 2 रुपये का एक शिवलिंग खरीदा. અને ત્યારે નરેન્દ્ર નામનો એક છોકરો હતો કે જેણે 2 રૂપિયાનું એક શિવલિંગ ખરીદ્યું હતું. अब भी उसके पास एक चवन्नी बची थी. અને હજી પણ એની પાસે એક ચવन्नी વધી હતી. एक लड़के को रोते देखकर नरेंद्र ने उससे पूछा. અને એક છોકરો રડતો હતો તેને જોઈને નરેન્દ્રએ તેને પૂછ્યું કે ક્યો રો રહા હે, એટલે કે તું શા માટે રડી રહ્યો છે? લડકે ને કહા, એટલે કે છોકરાએ કહ્યું, મેરે પાસ એક ચવન્ની થી કહી ગીર ગઈ. એટલે કે મારી પાસે એક ચવન્ની હતી જે ક્યાંક ખોવાઈ ગઈ છે, ક્યાંક પડી ગઈ છે. अब मेरी माँ मुझे बहुत पीटेगी. અને હવે મારા મમ્મી છે, મારા માતાજી છે તે મને ખૂબ જ મારશે. કોઈ બાત નહીં, यह लो चवन्नी, એટલે કે કાંઈ વાંધો નહીં, આ લે चवन्नी. कहकर नरेंद्र ने अपनी चवन्नी उसे दे दी और आगे बढ़ गया. અને એટલું કહીને નરેન્દ્રએ પોતાની જે ચવન્ની વધી હતી તે પેલા છોકરાને આપી દીધી. अभी नरेंद्र कुछ दूर ही गया था कि सामने से एक मोटर आती दिखाई दी. અને હજી તો નરેન્દ્ર થોડોક જ આગળ ગયો હતો કે સામેથી તેને એક મોટર આવતી દેખાઈ. एक छोटा सा बच्चा उस मोटर से बिल्कुल बेखबर चला जा रहा था. અને એક નાનકડું બાળક હતું તે આ મોટર આવતી હતી તેનાથી બિલકુલ અજાણ્યું હતું અને તે ચાલીને જઈ રહ્યો હતો. नरेंद्र ने झपट कर उस बालक को खींच लिया. અને નરેન્દ્રએ ફટાફટ ઝપટીને તે
બાળક હતું તેને ખેંચી લીધો. એક पल की देरी होती तो वह बालक मोटर के नीचे आ जाता અને જો 1 સેકન્ડની પણ વાર લાગી હોત તો પેલું બાળક છે તે मोटरनी नीचे આવી जात. इस झपटने की प्रक्रिया में नरेंद्र के हाथ से शिवलिंग छूटकर गिर गया और टूट गया. અને આ જે બાળકને ખેંચવાની પ્રક્રિયા એને ક્રિયા કરી તે દરમિયાન તેના હાથમાં જે શિવલિંગ હતું તે નીચે પડી ગયું અને તૂટી ગયું. इस दौरान इकट्ठे हुए लोगों में से किसी ने कहा, बेचारे का नुकसान हो गया, कितने चाव से खरीदा था शिवलिंग. અને એટલામાં જ એ દરમિયાન ભેગા થયેલા લોકોમાંથી કોઈકે કહ્યું કે બિચારાનું કેટલું બધું નુકસાન થઈ ગયું, એણે કેટલા પ્રેમથી કેટલા હરખથી તે શિવલિંગ ખરીદ્યું હતું. વહ સુનતે હી નરેન્દ્રને કહા, અને એ સાંભળીને નરેન્દ્રએ કહ્યું, ઈસસે ક્યાં, એટલે કે એનાથી શું થયું. इस बालक की जान बचाना मेरा पहला कर्तव्य है. આ છોકરાનું જીવન બચાવવું, આ બાળકનું જીવન બચાવવું એ મારું પહેલું કર્તવ્ય છે. વસ્તુ સે ભી વ્યક્તિ કા જીવન જ્યાદા મહત્વપૂર્ણ હે, એટલે કે વસ્તુ છે તેના કરતા માણસ છે, વ્યક્તિ છે તેનું જીવન વધારે મહત્વપૂર્ણ છે. માનવતા સબસે ઉપર હે, એટલે કે માનવતા છે તે બધાથી ઉપર છે. बचपन से ही ऐसे ख्यालात रखने वाला नरेंद्र आगे चलकर स्वामी विवेकानंद के नाम से प्रसिद्ध हुआ. અને બાળપણથી જ આવા વિચાર રાખવા વાળો નરેન્દ્ર છે તે આગળ જઈને સ્વામી વિવેકાનંદના નામથી પ્રસિદ્ધ થયો, વિખ્યાત થયો. તો આ પ્રસંગ કોના જીવન ઉપર આધારિત હતો? તો હતો સ્વામી વિવેકાનંદના જીવન ઉપર આધારિત. તો આ પ્રસંગમાં બધાને સમજ પડી ગઈ. તો ચાલો આપણે એના પછીનો નેક્સ્ટ જોઈએ. નિયમ સબકે લીએ હે, એટલે કે નિયમ છે તે બધાના માટે છે. સમજાયું? તો ચાલો આપણે જોઈએ. બાત સન 1885 કી હે, એટલે કે આ વાત છે તે 1885 ની છે. પૂના કે ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ में समारोह हो रहा था, એટલે કે પૂનાની ન્યૂ ઇંગ્લિશ હાઈસ્કૂલ છે તેમાં આ સમારંભ થઈ રહ્યો હતો. प्रमुख द्वार पर एक स्वयंसेवक नियुक्त था जिसे यह कर्तव्य भार दिया गया था कि आने वाले अतिथियों के निमंत्रण पत्र देखकर उन्हें सभा स्थल पर यथास्थान बिठा दे. એટલે કે પ્રમુખ દ્વાર એટલે કે મુખ્ય દ્વાર હતું તેની પાસે એક સ્વયંસેવકને નિયુક્ત કરવામાં આવ્યો હતો કે જેનું કર્તવ્ય એ હતું કે એને એ કામ સોંપવામાં આવ્યું હતું કે આવનારા અતિથિઓ છે તેને નિમંત્રણ પત્રક જોઈને, એટલે કે તેની પાસે જે નિમંત્રણ પત્ર છે તે જોઈને તેને સભા છે જે સમારંભ છે તેમાં સ્થાન એટલે કે તેના યોગ્ય સ્થાન પર બેસાડવામાં આવે એવું કામ એ પેલા વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું. કયા વ્યક્તિને? તો કે જે પ્રમુખ દ્વાર એટલે કે મુખ્ય દ્વાર પર સ્વયંસેવકની ભૂમિકા ભજવતો હતો તે વ્યક્તિને. અને શું કામ સોંપવામાં આવ્યું હતું? તો કે જેટલા મહેમાનો આવે તે મહેમાનોના નિમંત્રણ પત્ર જોઈને તેને સભામાં યોગ્ય સ્થાન પર બેસાડવાનું કામ એને સોંપવામાં આવેલું હતું. તો સમજાઈ ગયું બધાને? તો ચાલો આગળ જોઈએ. उस समारोह के मुख्य अतिथि थे मुख्य न्यायाधीश महादेव गोविंद रानडे. એટલે કે આ સમારોહ હતો તેના મુખ્ય અતિથિ હતા મુખ્ય ન્યાયાધીશ મહાદેવ ગોવિંદ રાનડે. આ એના મુખ્ય અતિથિ હતા. जैसे ही वह विद्यालय के द्वार पर पहुंचे वैसे ही स्वयंसेवक ने उन्हें अंदर जाने से शालीनता पूर्वक रोक दिया और निमंत्रण पत्र की માંગ કી. એટલે કે જેવા જ પેલા જે ન્યાયાધીશ છે તે વિદ્યાલયના દ્વાર પાસે એટલે કે સ્કૂલના ગેટ પાસે પહોંચ્યા અને ત્યાં જ પેલો સ્વયંસેવક કે જેને કામ સોંપવામાં આવ્યું હતું તે સ્વયંસેવક કે તેને વિનમ્રતાપૂર્વક અંદર જવા માટે
રોક્યા અને કહ્યું કે તમારું નિમંત્રણ પત્ર છે તે મને बताओ। समझाયું બધાને? बेटा मेरे पास तो निमंत्रण पत्र नहीं है, रानडे ने कहा। એટલે કે જે મુખ્ય ન્યાયાધીશ હતા તેણે કહ્યું કે બેટા મારી પાસે તો નિમંત્રણ પત્ર નથી, क्षमा करे तब आप अंदर प्रवेश न कर सकेंगे। स्वयं सेवक કા નમ્રતાપૂર્વક ઉત્તર થા। એટલે કે સ્વયંસેવક હતો તેને નમ્રતાપૂર્વક ઉત્તર આપ્યો કે તો મને માફ કરો પણ તમે અંદર પ્રવેશ કરી શકશો નહીં। द्वार पर रानडे को देखकर स्वागत समिति के कई सदस्य आ गए और उन्हें मंच की ओर ले जाने का प्रयास करने लगे। એટલે કે દ્વાર પાસે જોયું કે મેઇન ગેટ છે તેની પાસે પેલા મુખ્ય ન્યાયાધીશ છે તે આવી ગયા છે અને એને જોઈને સ્વાગત સમિતિ એટલે કે જે લોકોને તેનું સન્માન કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું તે લોકો તેમને મંચ પાસે એટલે કે સ્ટેજ પાસે લઈ જવા માટે પ્રયત્ન કરવા લાગ્યા। पर स्वयंसेवक ने आगे बढ़कर कहा। પણ પેલો જે સ્વયંસેવક હતો તેણે આગળ વધીને કહ્યું કે શ્રીમાન मेरे कार्य में यदि स्वागत समिति के सदस्य ही रोड़ा अटकाएंगे तो फिर मैं अपना कर्तव्य कैसे निभा सकूंगा। એટલે સ્વયંસેવકે આગળ જઈ અને પેલા ન્યાયાધીશ હતા તેને કહ્યું કે શ્રીમાન મારા કામમાં જો સ્વાગત સમિતિના સદસ્યો છે તે જ મને અટકાવશે તો પછી હું મારું કર્તવ્ય કેવી રીતે નિભાવીશ। સમજાયું બધાને? જો સ્વાગત સમિતિના જે સભ્યો છે તે જ મને મારું કામ કરતા અટકાવશે તો હું મારું જે કર્તવ્ય પાલન છે મારી ફરજ છે તેને કેવી રીતે હું નિભાવીશ। કોઈ ભી અતિથિ હો એટલે કે મહેમાન કોઈ પણ હોય, સમજાયું? કોઈ પણ મહેમાન હોય उसके पास निमंत्रण पत्र होना ही चाहिए। એટલે કે અતિથિ કોઈ પણ હોય, મુખ્ય મહેમાન હોય તોય ભલે અને સામાન્ય મહેમાન હોય તો પણ ભલે, પણ તે બધાની પાસે નિમંત્રણ પત્ર હોવો જરૂરી છે। भेदभाव की नीति मुझसे नहीं बरती जाती। એટલે કે ભેદભાવ કરવાની નીતિ જે છે તે મારાથી થશે નહીં। यह स्वयंसेवक आगे चलकर गोपाल कृष्ण गोखले के नाम से प्रसिद्ध हुआ और देश की बड़ी सेवा की। અને આ જે સ્વયંસેવક હતો તે આગળ ચાલીને ગોપાલ કૃષ્ણ ગોખલેના નામથી પ્રસિદ્ધ થયા અને તેમણે દેશની ખૂબ જ સેવા કરી હતી। તો આ બે પ્રસંગમાં આપણને સમજ પડી ગઈ ને? તો પહેલો પ્રસંગ હતો સ્વામી વિવેકાનંદના જીવન ઉપર આધારિત અને બીજો પ્રસંગ છે તે ગોપાલ કૃષ્ણ ગોખલેના જીવન ઉપર આધારિત હતો કે તે લોકોએ કેવું કેવું મહાન કામ કર્યું હતું એ આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે। હવે આગળના જે છે પ્રસંગ તે આપણને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું।